ખેડૂત ભાઈઓ, કેન્દ્ર સરકાર તરફથી એક બહુ અગત્યનો નિર્ણય આપણા તેલીબિયા પાકની આયાતની નીતિ ઉપર, પોલિસી ઉપર જે નિર્ણય લેવાયો છે એ નિર્ણય ખૂબ અગત્યનો છે અને એની અસર તરત જ બજાર પર પણ પડી રહી છે અને આગામી દિવસોમાં પણ સારી રીતે એની અસર પડવાના સંકેતો દેખાઈ રહ્યા છે. સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય એક દિવસ પહેલા એટલે કે પરમ દિવસે 13 તારીખે મોડી રાત્રિએ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો, તરત નિર્ણય જાહેર કર્યો અને ગઈકાલથી એનો અમલ કરી દેવામાં આવ્યો છે. અને તેથી ગઈકાલથી તેલીબિયા પાકમાં ખાસ કરીને જેની વધારે આયાત થતી હતી એવા પાકો સોયાબીન, સૂરજમુખી અને સરસો રાયડો, આના બજાર ભાવ ઉપર સીધો ફરક દેખાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં દેખાશે. હવે શું છે આખી વિગતો એના ઉપર આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો, તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 15 સપ્ટેમ્બર 2024 અને રવિવારનો દિવસ છે. આજે બજારો બધા બંધ હોય મોટા ભાગે, એટલે બજાર વિશેની ચર્ચા આજે આપણે ન કરીએ, પણ કેન્દ્ર સરકારનો એક અગત્યનો નિર્ણય જેની બજાર ઉપર ખૂબ મોટી અસર થઈ શકે છે અને થવાની ગઈકાલથી શરૂ થઈ ગઈ છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. બહુ અગત્યની ચર્ચા છે આપણી, કારણ કે સરકારે જે નિર્ણય કર્યો છે એ બહુ અગત્યનો છે. આપણે ત્યાં આ વર્ષ દરમિયાન સોયાબીન, રાયડો, સૂરજમુખી, આ કાચો પાક, એનું કાચું રિફાઇન થયા વિનાનું તેલ, અગર તો તૈયાર થઈ અને સંપૂર્ણપણે રિફાઇન થયેલું તેલ, આ બધું જ વિદેશમાંથી જે કાંઈ આયાત થતું હતું એના ઉપર કોઈ પણ પ્રકારની કસ્ટમ ડ્યુટી આ વર્ષ દરમિયાન નહોતી. એના ઉપર કૃષિ કર કે એવા તેવા સામાન્ય કરવેરા હતા જે મહત્તમ 5% થી લઈ અને 12.5% સુધી અમલમાં હતા. પણ સોયાબીન અને સરસો આ બંને ઉપજમાં, બંને પેદાશોમાં ખેડૂતોને આ વર્ષમાં જે કાંઈ મોટા પાયે માર પડ્યો એના કારણે આ ચીજ વસ્તુઓ જ્યાં વધારે પકવવામાં આવે છે, ખેડૂતો તરફથી જે આંદોલનો, જે કાર્યક્રમો સરકાર સુધી પહોંચી અને સરકારના કાનમાં આ વાત દબાણપૂર્વક નાખવાના જે પ્રયાસો ચાલતા હતા એના પરિણામ રૂપે સરકારને આ નિર્ણય કરવો પડ્યો છે. અને એ જે નિર્ણય સરકારે કર્યો છે એ 13 તારીખે મોડી રાત્રિએ એની જાહેરાત કરી છે. નિર્ણય એવો છે કે આ બધી ચીજ વસ્તુઓની આયાત પર ઝીરો ટેક્સ એટલે કે કસ્ટમ ડ્યુટી જે ઝીરો હતી એને 20% લાગુ કરી દેવામાં આવી છે. અને તેથી જેના ઉપર 5% કૃષિ કર હતો એ 25% લેવલે આવી જશે, જેના પર 12.5% કૃષિ કર હતો એ 32.5% લેવલે આવી જશે. આ ચીજ વસ્તુઓ બધી, અને એના કારણે જે આયાત ડ્યુટી વધી 20%, એના કારણે આપણો જે માલ છે આપણા હાથમાં, ખેડૂતોના હાથમાં, આ બધા માલના ભાવમાં સારો એવો વધારો થવાની શક્યતા બને છે. અને સરકારનો આ જે નિર્ણય છે એ નિર્ણય એટલો બધો આવકારદાયક છે આપણા ખેડૂતો માટે. અને ખાસ કરીને એવા સમયે જ્યારે નિર્ણય થયો છે ત્યારે કે સોયાબીન પાકી અને આપણા ખેડૂતોના હાથમાં આવવાનો સમય આવી ગયો છે. અને એવા સંજોગોમાં સરકાર જ્યારે આવો નિર્ણય કરે છે ત્યારે આપણા સોયાબીનના ખેડૂતોને અત્યારથી જ એકંદર સારો લાભ થવાની શરૂઆત થઈ જશે. જે ખેડૂતો પાસે ગઈ સિઝનમાં પાકેલો રાયડો કે સરસો છે એ ખેડૂતોને પણ ફાયદો થશે. એવી જ રીતે સૂરજમુખી જ્યાં ક્યાંય પણ પાકે છે એ વિસ્તારના ખેડૂતોને પણ ફાયદો થશે. સામાન્ય રીતે 2% 5% સુધી ડ્યુટીમાં વધારો થાય તો પણ ભાવ ઉપર ખૂબ મોટી અસર થતી હોય છે, જ્યારે આ વખતે સરકારે સીધા 20% આયાત ડ્યુટી લગાડી છે. અત્યાર સુધી જે ઝીરો હતી એની જગ્યાએ સીધી 20% આયાત ડ્યુટી લાગી છે. એટલે બજારના જે કોઈ જાણકારો હોય, અભ્યાસીઓ હોય અને એની જે ચર્ચા કરતા હોય એ લોકોનું માનવું એવું છે કે એકંદર આપણા જે ભાવ અત્યાર સુધી મળી રહ્યા હતા આપણને રાયડા, સરસોમાં, સોયાબીનમાં, અને એની અસર નીચે
બાકીના દરેક તેલીબિયા પાકોમાં એમાં બધામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ ઊભી થઈ છે અને ગઈકાલથી જ બજાર પર એની અસર આપણને જોવા મળી છે. આપણા ગુજરાતમાં કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના ભાવ 900 રૂપિયાથી વધારે આપણને આ વર્ષમાં કોઈ ખેડૂતને નથી મળ્યા, પણ ગઈકાલે સોયાબીનનું બજાર 925 રૂપિયા 20 કિલોના પહોંચી ગયાના સમાચારો આપણને, જે બજારમાં સોયાબીનનો વેપાર થાય છે એમાંથી કેટલાક બજારોમાં અહીંયા સુધી ભાવ પહોંચ્યાના સમાચારો ગઈકાલના મળી રહ્યા છે. આવતા દિવસોમાં પણ સોયાબીન અને રાયડામાં સારી રીતે વધારો થવાની શક્યતા છે અને એની અસર બાકીના તેલીબિયા પાકો પર પણ પડશે. આપણા મગફળી પર કેટલી પડે, તલ પર કેટલી પડે, સૂરજમુખી ઉપર કેટલી પડે, એ જુદા જુદા પાકોના અત્યારના ઉત્પાદન પર આધાર રાખે છે, પણ સોયાબીન અને રાયડો સરસવ આ બે પાકો ઉપર સારી એવી અસર પડશે. કારણ આપણે ત્યાં ખાદ્ય તેલોમાં, આયાતી ખાદ્ય તેલો આપણે જેને કહીએ છીએ, એવા ખાદ્ય તેલોમાં સૌથી વધારે આયાત થતી હોય એવી 3 વસ્તુ છે. એક રાયડો, એક પામોલિન અને એક સોયાબીન. પામોલિન જે છે એ આપણે ત્યાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડ આ દેશોમાંથી આવે છે. સોયાબીન જે આપણે ત્યાં આવે છે એ દક્ષિણ અમેરિકા ખંડના જે દેશો છે, બ્રાઝિલ, આર્જેન્ટિના, તે ઉપરાંત કેનેડાથી પણ આપણે ત્યાં સોયાબીન આવે છે. સાથે સાથે સૂરજમુખી આપણે ત્યાં જે આવે છે અને રાયડો જે આપણે ત્યાં આવે છે એ કેનેડા અને યુક્રેનથી આવે છે. પણ આ વર્ષમાં, આ સમય દરમિયાન અત્યાર સુધીમાં આપણે ત્યાં આપણા ખેડૂતોએ પકવેલો જેટલો માલ વેચાયો, સામે એટલો જ માલ બીજા દેશોમાંથી ડ્યુટી ફ્રી હોવાના કારણે આવ્યો અને આપણા બજારોમાં વેચાયો. પણ હવે જ્યારે 20% એના ઉપર સરકારે ડ્યુટી લગાડી છે, ત્યારે બહારથી આવતા માલમાં ઘટ પડશે અને આપણો પોતાનો ખેડૂતોનો પકવેલો જે કાંઈ સ્થાનિક માલ છે એ માલના આપણને સારી રીતે વળતર લાયક ભાવ મળવાની શક્યતાઓ અત્યારે ઊભી થઈ રહી છે. આગામી દિવસોમાં આપણે જોઈશું કે કેવી ખરેખર એની અસર થાય છે, પણ અત્યારે એકંદર એની અસર બજાર પર જોવા મળી રહી છે. આ સરકારનો અત્યારનો નિર્ણય અને આખા વર્ષ દરમિયાન આયાત અને નિકાસના મુદ્દે સરકારની નીતિને લઈને સૌથી અગત્યનો નિર્ણય છે અને એની ખૂબ વિશાળ પાયા ઉપર અસર થવાની શક્યતાઓ છે. તો આપણા ખેડૂતો માટે પણ આ સમાચાર અગત્યના છે. આજના આ જે કાંઈ સમાચાર આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, જેના પર આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, આ વિડીયો આપણો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.